એપલ જેવી ટોપ કંપની એક દિવસ બંધ થવાના આરે હતી. તો ચલો બ્રેકડાઉન કરીએ એપલની કેસ સ્ટડી. વર્ષ 1976માં સ્ટીવ જોબ્સ એપલની શરૂઆત કરે છે અને સ્ટાર્ટિંગના 10 વર્ષમાં જ એપલ ખૂબ જ સક્સેસ જાય છે. પરંતુ વર્ષ 1985માં જ એપલ કંપની સ્ટીવ જોબ્સને ફાયર કરે છે અને એપલ કંપની સ્ટીવ જોબ્સને કંપનીમાંથી કાઢી નાખે છે. ત્યારબાદના 10 વર્ષમાં જ એપલનો ખૂબ મોટો ડાઉનફોલ થાય છે અને એપલ કંપની બંધ થવાના આરે આવી જાય છે. અને ત્યારબાદ વર્ષ 1997માં સ્ટીવ જોબ્સને એપલમાં ફરીથી જોઈન કરવામાં આવે છે. સ્ટીવ જોબ્સ જોવે છે કે એપલ કંપની ઘણી બધી પ્રોડક્ટ્સ પર ફોકસ કરે છે અને બધી જ પ્રોડક્ટ એવરેજ રહી જાય છે. ત્યારે સ્ટીવ જોબ્સ અમુક મેઇન પ્રોડક્ટ પર ફોકસ કરે છે અને બાકી બધી પ્રોડક્ટને ડિલીટ કરી નાખે છે. બસ આ એક ડિસિઝને એપલને જ્યાંથી ડાઉનફોલ થયું હતું ત્યાં પાછું લાવી દે છે અને એપલ એ પાછું માર્કેટ લીડર બની જાય છે. સમજવાની બાબત એ છે કે જ્યારે કોઈ ફાઉન્ડર્સ ટુ મેની પ્રોડક્ટ્સ પર ફોકસ કરે છે ત્યારે તે બધી જ પ્રોડક્ટ એવરેજ રહી જાય છે અને જ્યારે તે ફાઉન્ડર કોઈ સિલેક્ટેડ પ્રોડક્ટ પર ફોકસ કરે છે તો તે પ્રોડક્ટનો માર્કેટ લીડર બની જાય છે. સ્ટીવ જોબ્સને પોતાની જ કંપનીમાંથી શા માટે ફાયર કરવામાં આવ્યા હતા? જો આ જાણવું હોય તો કમેન્ટ કરો સ્ટીવ જોબ્સ અને મેસેજ તમારા ડીએમમાં.